હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશના ક્વેશ્ચન 1નું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર 10 ક્વેશ્ચન. એમાં યુનિટ 1 છે. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ ઓર્ડર ધ યુઝ ડિનર? તો આવશે આન્સર ધ મહારાજા ઓફ ટ્રાવેન્કોર ઓર્ડર ધ યુઝ ડિનર. બીજો છે તો કે વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન? તો આન્સર આવશે ધ મહારાજા વેન્ટ ટુ ધ કિચન બીકોઝ ધ ડિનર વોઝ ફોર ઇમ્પોર્ટન્ટ ગેટ્સ એન્ડ હી વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધેમ. થર્ડ છે તો કે ધેર વેર મેની બ્લેન્ક્સ ગેટ્સ ફોર ધ ડિનર? તો આન્સર આવશે બી તો કે ઇમ્પોર્ટન્ટ. ફોર્થ છે તો કે વેન ધ મહારાજા કેમ ધ કુક વોઝ? તો આવશે એ તો કે busy with his work. સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ ધ કુક ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ? તો આન્સર આવશે ધ કુક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે તો કે હુ વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન? તો આન્સર આવશે ધ કુક વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન. થર્ડ છે તો કે વોટ ડીડ ધ કિંગ આસ્કડ ધ કુક ટુ ડુ? તો કે એનો આન્સર આવશે ધ કિંગ આસ્કડ ધ કુક ટુ ફાઇન્ડ અ વે ટુ યુઝ ધ વેજીટેબલ વેસ્ટ. ફોર્થ છે તો કે વેર વોઝ ધ બ્લેન્ક ઇન ધ બાસ્કેટ? તો આન્સર આવશે બી તો કે વેજીટેબલ. થર્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ? તો આન્સર આવશે ધ કુક ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ એન્ડ કટ ધેમ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી સેકન્ડ છે તો કે વોટ ડીડ હી ગ્રાઇન્ડ ટુગેધર? તો આન્સર આવશે હી ગ્રાઉન્ડ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. થર્ડ છે તો કે છે વોટ ડીડ ધ યુઝ ટુ ડેકોરેટ ધ ડિશ? તો આન્સર આવશે હી યુઝ કેરી લીવ્સ ટુ ડેકોરેટ ધ ડિશ. ફોર્થ તો કે ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ? તો આન્સર આવશે બી તો કે લોંગ સ્ટ્રીપ્સ. પછી ફિફ્થ છે તો કે ધ કુક એડેડ બ્લેન્ક કે કર્ડ ટુ ધ કરી? તો આન્સર આવશે એ તો કે વ્રિપ્ડ. સિક્સ છે તો કે ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂન્સફુલ્સ ઓફ બ્લેન્ક? તો આવશે બી તો કે કોકોનટ ઓઇલ. ફોર્થ પેરેગ્રાફ લઈશું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ધ પાંડવાસ હિડિંગ? તો આન્સર આવશે ધ પાંડવાસ વેર હિડિંગ ઇન ધ કિંગ વિરાટાસ કિંગડમ. સેકન્ડ છે કે હુ વોઝ ધ કિંગ? તો આન્સર આવશે ધ કિંગ વોઝ ધ કિંગ વિરાટા. થર્ડ વેર ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર? તો આન્સર આવશે એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. ફોર્થ કે એવિયલ બીકોઝ ફેમસ ઇન બ્લેન્ક? તો આવશે એ તો કે કેરલા. ફિફ્થ લઈશું કે ધ નેમ ઓફ ધ કિંગ વોઝ ધ ખાલી જગ્યા? તો આવશે સી તો કે વિરાટા. સિક્સ છે કે ધ બ્લેન્ક વેર હિડિંગ ઇન કિંગ વિરાટાસ કિંગડમ? તો આવશે ડી તો કે પાંડવોસ. યુનિટ 2 છે. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ઇઝ ધ કેમલ? તો આન્સર આવશે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડિઝર્ટ. સેકન્ડ વોટ ઇઝ ધ લાયન? તો કે ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. થર્ડ ધ લાયન બ્લેન્ક? તો આવશે બી તો કે રોડ્સ. સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વાય કાન્ટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ? તો આન્સર આવશે ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ બીકોઝ ધે આર થીક એન્ડ પેડેડ. સેકન્ડ છે તો કે આર ધ લાયન્સ ફીટ પેડેડ? તો આન્સર આવશે યસ ધ લાયન ફીટ આર પેડેડ. થર્ડ છે તો કે હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન? તો આન્સર આવશે ધ લાયન કેન રન 80 km/h. પછી ફોર્થ છે તો કે ધ લાયન કેન રન બ્લેન્ક? તો આવશે સી તો કે 80 km/h. ફિફ્થ છે તો કે બ્લેન્ક કાન્ટ પિક ધ લાયન્સ ફીટ? તો આન્સર આવશે સી તો કે થોર્ન્સ. થર્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ નીડ્સ વોટર એવરી ડે? તો આન્સર આવશે ધ લાયન નીડ્સ વોટર એવરી ડે. સેકન્ડ હાઉ લોંગ કેન ધ કેમલ લાઈવ વિધાઉટ વોટર? તો આન્સર આવશે ધ કેમલ કેન લાઈવ વિધાઉટ વોટર ફોર અ વીક. થર્ડ છે કે વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર? તો આન્સર આવશે ધ કેમલ સ્ટોર વોટર ઇન ઇટ્સ સ્ટમચ. પછી આપણે આગળ લઈશું કે છે ફોર્થ ધેર આર નો બ્લેન્ક્સ ઇન ધ ડિઝર્ટ? તો આન્સર આવશે ડી તો કે રિવર્સ ઓર લેક્સ.
ફિફ્થ છે તો કે ધ કેમલ કેન ડ્રિંક બ્લેન્ક ફોર વોટર એટ અ ટાઈમ, તો આન્સર આવશે સી, તો કે 200 બોટલ્સ. પછી ફોર્થ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર વોટર, તો આન્સર આવશે ધ કેમલ કેન સ્ટોર ફોર વીક. સેકન્ડ છે કે વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ, તો આન્સર આવશે ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ હમ્પ. થર્ડ છે તો કે ધ કેમલ સ્ટોર વોટર ઇન ધ બ્લેન્ક, તો આવશે બી, તો કે સ્ટોમચ. ફોર્થ કે ધ કેમલ હેઝ અ બિગ બ્લેન્ક, તો આવશે ડી, તો કે સ્ટોમચ. ફિફ્થ ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર બ્લેન્ક, તો આવશે સી, તો કે 2 વીક્સ. યુનિટ 3 લઈશું. આમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ડીડ ઇવા લર્ન, તો આન્સર આવશે ઇવા લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. સેકન્ડ ક્વેશ્ચન છે એમાં શું કહે છે, વોટ વિલ ઇવા સ્ટડી, તો આન્સર આવશે ઇવા વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ. થર્ડ છે તો કે ધવલભાઈ વોઝ ધ બ્લેન્ક, તો આન્સર આવશે ડી, તો કે ઓર્ગેનાઇઝર. ફોર્થ છે તો કે ઇવા લર્ન અ લોટ ઓફ અબાઉટ, તો કે એ આવશે નેચર. ફિફ્થ લઈશું તો કે ઇવા વિલ બીકમ અ બ્લેન્ક, તો આવશે સી, તો કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિટ, તો આન્સર આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. સેકન્ડ છે વોટ વિલ સિદ્ધાર્થ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ, તો આન્સર આવશે સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ વિથ થોટ એક્ટિવિટીઝ. થર્ડ છે કે સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર બ્લેન્ક ઇન ધ ક્લાસ, તો આન્સર આવશે ડી, તો કે ઓપિનિયન્સ. પછી ફોર્થ છે તો કે ધેર વિલ બી બ્લેન્ક્સ વોઇસીસ ઇન ધ ક્લાસ, તો આન્સર આવશે સી, તો કે ચીરફુલ. ફિફ્થ છે તો કે સિદ્ધાર્થ ડિસલાઇક્સ બ્લેન્ક, તો આવશે આન્સર બી, તો કે લેક્ચર્સ. હવે થર્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વેર ડીડ ઇવા ગો લાસ્ટ વીક, તો આન્સર આવશે લાસ્ટ વીક ઇવા વેન્ટ ટુ ધ હર અંકલ્સ પ્લેસ. સેકન્ડ ક્વેશ્ચન છે એમાં શું કહે છે, વેન ડીડ ધે ક્રોઝ ધ બે ઓફ ખંભાત, તો આન્સર આવશે ધે ક્રોઝ ધ બે ઓફ ખંભાત વેન ધેર વોઝ નો ટાઇડ. થર્ડ છે હાઉ ડીડ ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય, તો આન્સર આવશે ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. ફોર્થ લઈશું તો કે ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ્ડ ધ બ્લેન્ક, તો આવશે સી, તો કે બે ઓફ ખંભાત. ફિફ્થ લઈશું કે દે કેમ ટુ સી ફ્લોક ઓફ બ્લેન્ક, તો આન્સર આવશે સી, તો કે ફ્લેમિંગોઝ. હવે ફોર્થ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ, તો આન્સર આવશે સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. સેકન્ડ વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ, તો આન્સર આવશે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ ઓર ફાઇન્ડ ફોલ્ટ્સ ધેમ. થર્ડ છે કે સિદ્ધાર્થ વેન્ટ્સ ટુ બીકમ બ્લેન્ક, તો આવશે સી, તો કે અ ટીચર. ફોર્થ છે તો કે એવરી સ્ટુડન્ટ્સ એટ સમ બ્લેન્ક, તો આન્સર આવશે બી, તો કે સ્પેશિયલ એબિલિટીઝ. યુનિટ 4 લઈશું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ડીડ મિસ્ટર મફતલાલ ડુ ઓલ ધ ટાઈમ, તો આન્સર આવશે મિસ્ટર મફતલાલ સોલ્ટ આઇડલ એન્ડ મૂવડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. સેકન્ડ લઈશું વેર ડીડ મિસ્ટર મફતલાલ સીટ, તો આન્સર આવશે મિસ્ટર મફતલાલ સેટ અંડર અ ટ્રી. થર્ડ મિસ્ટર મફતલાલ વોઝ અ બ્લેન્ક મેન, તો આવશે ડી, તો કે લેઝી. ફોર્થ મિસ્ટર મફતલાલ શો બ્લેન્ક, તો કે આવશે બી, તો કે અ એન્ઝેક. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, હુ વોઝ છગનલાલ, તો આન્સર આવશે છગનલાલ વોઝ ધ મિસ્ટર મફતલાલ ફ્રેન્ડ. સેકન્ડ વોટ વિલ મેક ધ મિસ્ટર મફતલાલ રીચ, તો આન્સર આવશે એન એગ વિલ મેક અ મિસ્ટર મફતલાલ રીચ. થર્ડ મિસ્ટર મફતલાલ થોટ હી વોઝ, તો કે એ આવશે કે લકી. થર્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વેર વિલ મિસ્ટર મફતલાલ પુટ ધ એગ, તો આન્સર આવશે મિસ્ટર મફતલાલ વિલ પુટ ધ એગ ઇન હિઝ પોકેટ. સેકન્ડ છે તો કે વોટ વિલ ધ ચીક ગ્રો ઇન્ટુ, તો આન્સર આવશે ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. થર્ડ છે કે વોટ વિલ મિસ્ટર મફતલાલ હેવ વેન હી બીકમ્સ રીચ, તો આન્સર આવશે મિસ્ટર મફતલાલ વિલ હેવ અ બિગ હાઉસ મેની સર્વન્ટ્સ એન્ડ 4 કાર્સ વેન ધ બીકમ્સ રીચ. ફોર્થ છે તો કે એ બ્લેન્ક્સ વિલ કમ આઉટ ઓફ ધ એગ, તો આવશે સી, કે ચીક. ફિફ્થ છે તો કે મિસ્ટર મફતલાલ વિલ હેવ બ્લેન્ક કાર, તો
તો આવશે ડી ફોર. હવે ફોર્થ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ હેપન વેન મિસ્ટર મફતલાલ ટુક એગ્સ આઉટ ઓફ હિઝ પોકેટ? તો આન્સર આવશે વેન મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ ઇન સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ. સેકન્ડ છે તો કે છગનલાલ કોલ્ડ ધ એગ બ્લેન્ક. તો આવશે ડી તો કે વન્ડરફુલ. થર્ડ છે કે ધ એગ સ્લિપ્ડ ફ્રોમ બ્લેન્ક. તો આવશે બી તો કે મિસ્ટર મફતલાલ્સ ફિંગર્સ. હવે યુનિટ 5 લઈશું. આમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડીડ ધ હન્ટર પુટ ધ ટર્ટલ? તો આન્સર આવશે ધ હન્ટર પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક. સેકન્ડ તો કે ધ ફ્રેન્ડ્સ વેર. તો કે આન્સર આવશે બી સેડ એન્ડ સ્પીચીસ. સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર વોઝ ધ ડિયર ટ્રેપ્ડ? તો આન્સર આવશે ધ ડિયર વોઝ ટ્રેપ્ડ ઇન હન્ટર્સ નેટ. સેકન્ડ છે તો કે ધ ડિયર વોઝ ટ્રેપ્ડ બાય. તો કે બી આવશે અ હન્ટર. થર્ડ લઈશું તો કે ધ એગ સ્લિપ્ડ ફ્રોમ બ્લેન્ક. તો આવશે બી તો કે મિસ્ટર મફતલાલ્સ ફિંગર્સ. થર્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ ટુક ધ માઉસ ટુ ધ ડિયર હાઉ? તો આન્સર આવશે ધ ક્રો ટુક ધ માઉસ ટુ ધ ડિયર ઇન હિઝ બીક. સેકન્ડ છે કે વોટ ડીડ ધ ક્રાઉ ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ધ ક્રો ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ડિયર્સ કન્ડિશન. તો લઈશું વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ક્વાઇકલી? તો આન્સર આવશે એ તો કે હરીડલી. ફોર્થ છે તો કે વોટ ડીડ ધ ટર્ટલ સેઝ? તો આન્સર આવશે સી તો કે હાઉ કેન વી સેવ હર. ફોર્થ પેરેગ્રાફ છે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વેન્ટ ટુ ફાઇન્ડ ધ ડિયર? તો આન્સર આવશે ધ ક્રો વેન્ટ ટુ ધ ફાઇન્ડ ધ ડિયર. સેકન્ડ ધ ક્રો હર્ડ ધ બ્લેન્ક્સ વોઇસ. તો આવશે બી તો કે ડિયર્સ. થર્ડ તો કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ફાઇન્ડ? તો આન્સર આવશે એ તો કે લોકેટ. પછી ફોર્થમાં શું કહે છે? આઈ એમ ટ્રેપ્ડ હુ સેડ ધીસ? તો આન્સર આવશે ડી ડિયર. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.